ગુડ ઇવનિંગ મિત્રો, સ્વાગત છે તમારું શાશ્વત સ્ટોક એડવાઇઝરીમાં. વીકેન્ડનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જાહેર ડિસ્ક્લેમર, અમે NSM સર્ટિફાઈડ રિસર્ચ એનાલિસ્ટ છીએ, પણ અહીંયા વિડીયોમાં કરવામાં આવતી કોઈ પણ વાત તે બાય કે સેલની ભલામણ નથી. છતાં આપ જો બાય કે સેલ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ એક્ટિવિટી કરવા માગો છો તો આપના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ તે કરવું ઉચિત છે. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું, આપણે છેલ્લા વિડીયોમાં વાત થયેલી હતી કે ઓલ ઓવર અપસાઇડના મોમેન્ટમથી કામ કરવું. એક્સિસ બેંકના રિઝલ્ટ બહુ જ અત્યંત ખરાબ લાગતા નથી અને ભાવમાં હોઈ શકે છે, પણ છતાં એક્સિસ બેંકે નીચેની એક કેન્ડલ બનાવી 5.5% આસપાસ માઇનસ હતો અને એની સાથે સાથે બેંક નિફ્ટી પણ માઇનસ હતી અને નિફ્ટી પણ માઇનસ થઈ. આપણે જે છેલ્લા વિડીયોમાં વાત કરેલી હતી તે મુજબ અંદાજે 25,000-125,000ના લેવલ તૂટે તો ત્યાર પછી નીચેની બાજુ બેસવું, તો જ નીચે બેસવું, અને ત્યાંથી જોવા જાઓ તો અંદાજે તમને 100-125 પોઈન્ટની મૂવમેન્ટ બજારે આપી. બધાએ કેપ્ચર કરી હશે, નહીં કરી હશે મને ખબર નથી, કારણ કે આ બધી મૂવમેન્ટ પકડવી પ્રમાણસર અઘરી હોય છે. ગત વિડીયોમાં પણ આપણે વાત થઈ હતી તેમ ઓલ ઓવર બજાર સાઇડવેઝ છે. આ બજારમાં ઇન્ડેક્સમાં કામ કરવું તે કંઈ બહુ યોગ્ય મને લાગતું નથી. અત્યારે હાલ સ્ટોક સ્પેસિફિક કામ કરવું જોઈએ. પ્રમાણસર આશા છે કે નેક્સ્ટ વીક એટલે કે આવતીકાલ સોમવારથી બજારનું ચિત્ર લગભગ ક્લિયર થઈ જવું જોઈએ. અત્યાર સુધી આપણે એવી જ વાત કરતા હતા કે અપસાઇડ જ પ્રમાણસર સાયકોલોજી રાખવી, ડાઉનસાઇડની રાખવી નહીં. શું કામ આવી વાત કરતા હતા તેને ચાર્ટ ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણે બધા સાથે મળી અને જાણી શકીએ કે ચાર્ટના આધારે પ્રાઇસ એક્શન કઈ બાજુ જશે અથવા થશે તેનું આકલન કેવી રીતે આપણે કરતા હોઈએ છીએ. આ આપણી મંથલી કેન્ડલ છે નિફ્ટીની. આ થોડો નીચે આવે ત્યારે ગત ગુરુવારે એ લગભગ અહીંયા આગળ હતી. આ છે બેંક નિફ્ટી. ગયા મંથલી એનાલિસિસ મંથલી કેન્ડલ પ્રમાણે એ સામાન્ય નીચે આવેલી છે. મિડ કેપ નિફ્ટી, જુનિયર અને નિફ્ટી 500. નિફ્ટી 500 તો સામાન્ય જ હલી છે, વધારે કંઈ ખાસ હલી નથી. બધા ચાર્ટ આપણે ફરીથી રિવાઇઝ કરીને જોઈએ વીકલી કેન્ડલ તરીકે. નિફ્ટીની વીકલી કેન્ડલ મેં ગત વિડીયોમાં પણ બધાને કહેલું હતું કે આ જે વીકલી કેન્ડલ છે તેની આ જે બોડી બની છે ગ્રીન કેન્ડલ, એ જ્યાં સુધી આ ગ્રીન કેન્ડલની પ્રાઇસ એક્શન આટલી મોટી કેન્ડલ બની છે, કેન્ડલની સાઇઝ કેટલી છે, હાઈ 650નો અને 824, એટલે 600 ને 200 બીજા, એટલે લગભગ 800-850 પોઈન્ટની આ કેન્ડલ છે. તો એ 800-850 પોઈન્ટની કેન્ડલ જો ડાઉન સાઇડ શરૂ થતી હોય તો તે આટલી લેગાર્ડ મુવમેન્ટથી જાય નહીં. આ બહુ સામાન્ય લોજિક છે જે પ્રાઇસ એક્શન બતાવે છે કે એને નીચે જવામાં જોર આવે છે અથવા એનામાં ફોર્સ નથી. સાદી ભાષામાં જે ધક્કો મારવાનો જે ફોર્સ હોય, એક બાજુ બાયર છે એક બાજુ સેલર છે, તો સેલરનો ધક્કો જોરથી નથી વાગતો. જોરથી નથી વાગતો ત્યાં સુધી ટ્રેડર તરીકે તમને ડાઉન સાઇડના કોઈ ટ્રેડ સારા મળે નહીં, જેથી કરીને આપણે અપસાઇડનું મોમેન્ટમ અથવા તો સાઇડવેઝ અથવા ટ્રેડ ન કરવાની ભલામણ કરીએ છીએ. તે જ રીતે બેંક નિફ્ટીમાં અને તે જ રીતે મિડકેપમાં જુઓ તમે, હોચપોચ જ ચાલે છે, ઉપર જાય છે કે નીચે જાય છે કાંઈ ખબર પડતી નથી. સાથે જુનિયરમાં આ તમે જોઈ શકો છો આ કેટલી ઓલ ઓવર માર્કેટમાં કેટલી લેગાર્ડ મૂવમેન્ટ છે કે જેમાં સીધો ડાઉન સાઇડનો કોઈ ધક્કો નથી. અને આ છે આપણું નિફ્ટી 500. બધાને ફરીથી એક વખત ડેલી ચાર્ટમાં જોવાનો પ્રયત્ન કરીએ. ડેલી ચાર્ટમાં આ કેન્ડલ હવે ખરાબ બની છે. આપણા નિફ્ટીની વાત કરીએ તો હવે અહીંયાથી આ ખરાબ થઈ ગઈ. અહીંયા સુધી આપણી કેન્ડલો જે બનતી હતી ત્યાં સુધી આપણે એવું કહી શકતા હતા કે આ બહુ ડાઉન સાઇડની મૂવમેન્ટ અત્યારે સીધી દેખાતી નથી. તો તમને શું લાગે છે હવે સોમવારથી આપણે ડાઉન સાઇડ જ બેસવું જોઈએ? એવું કેવું અઘરું છે, કારણ કે લેવલ્સ, ચાર્ટ અને પ્રાઇસ એક્શન આ બધું જોતાં એવું લાગે છે ઓલ ઓવર સાઇડ મૂવમેન્ટ કરતાં કરતાં ધીરે ધીરે નિફ્ટી આવી છે. તો આ ડાઉન સાઇડમાં કોઈ પણ વ્યક્તિ, એ ચાહે ફ્યુચરથી કામ કરતો હોય, ઓપ્શન્સથી કામ કરતો હોય, બાઇંગ કરીને કામ કરતો હોય, સેલિંગ કરીને કામ કરતો હોય, પ્રમાણસર કંઈ મોટું કમાયા ન હોઈ શકે, કારણ કે આ મૂવમેન્ટ ઉપર અને નીચે ઝિગઝેગ મૂવમેન્ટ છે. આ બે કેન્ડલ સારી છે કે જ્યાં આગળ ડાઉન સાઇડ વ્યવસ્થિત છે, બાકી બહુ મોટી મૂવમેન્ટ નથી. હવે આવતીકાલે શું થઈ શકે?
આવતીકાલે બહુ મોટી ઇવેન્ટ છે મારી દૃષ્ટિએ. આવતીકાલથી સોમવારથી 21 જુલાઈથી મોટે ભાગે માર્કેટનો ટ્રેન્ડ નક્કી થઈ જશે. શું કામ આવું કહી શકીએ આપણે? ગઈકાલે 3 મેજર ઇન્ડેક્સ જે છે તમારી નિફ્ટી જે અત્યારે 25,000 છે તો એનો ત્રીજો ભાગ અંદાજે 31-32% વેઇટેજ જે 3 સ્ટોકનું છે એટલે કે રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક, આ 3નું રિઝલ્ટ ગઈકાલે આવી ગયું છે. જેમાંથી રિલાયન્સનું રિઝલ્ટ પ્રમાણસર ઠીકઠાક છે, નેગેટિવ સાઇડ છે, જ્યારે આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી એ બંનેના રિઝલ્ટ ઓકેઇશ છે, બહુ જ ગ્રેટ નથી, બહુ જ સારા નથી. તો એ પ્રમાણે આપણે જેમ એક્સિસ બેંકમાં વાત કરતા હતા તેમ અહીંયા આગળ ઓલરેડી પ્રાઇસ આવી ગઈ છે અને અહીંયા બહુ જ મેજર એચડીએફસી બેંકમાં સપોર્ટ દેખાય છે. સાથે સાથે આઈસીઆઈસીઆઈ બેંકમાં એ તો ઓલરેડી સપોર્ટ ઉપર જ ઊભો છે અને એની જૂની ડાઉનસાઇડ જે છેલ્લા 15 દિવસની અંદાજે કહો તો એ સારી એવી ડાઉનસાઇડ એણે લઈ લીધેલી છે. જ્યારે રિલાયન્સે પણ થોડી ડાઉનસાઇડ લઈ લીધેલી છે પણ એ પ્રમાણસર થોડો વીક હોય એવું લાગી રહ્યું છે. તો કાલે શું બની શકે છે અને કેવી રીતે કામ કરી શકાય? મારી દૃષ્ટિએ આવતીકાલે આ જે ઝોન અહીંયા દોરેલો છે, આપણે આ ડાઉન સાઇડ જો પકડીએ તો 24,905 ત્યાંથી સીધો સપોર્ટ અહીંયા આગળ મળે છે 24,800. એટલે એક કેન્ડલ હાઇપોથેટિકલી કેવી બનશે એ દોરવાનો એક પ્રયત્ન કરું છું અહીંયા આગળ. મારી દૃષ્ટિએ અહીંયા આગળ છે ને કાલ આવી કેન્ડલ બનવી જોઈએ. આવી કાલે બજાર કદાચ નીચે ખુલે, નીચેથી પ્રાઇસ એક્શન એને ઉપર લાવે અને ધીરે ધીરે કરતા અને કદાચ આટલી મોટી ના બને તો આટલે સુધીની કેન્ડલ બને એવી અપેક્ષા વધારે રાખીએ છીએ. આટલે સુધીની એટલે થોડી મોટી અથવા તો નાની પણ નીચેથી પ્રાઇસ એક્શન ઉપર આવે એવી સંભાવના વધારે છે. એટલે મારી દૃષ્ટિએ કાલે જો લેવલથી વાત કરીએ આપણે તો માર્કેટ જો ઓપનિંગ અહીંયા આગળ થાય છે આ ઝોનમાં ક્યાંય ને ક્યાંય તો તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે અને ઉપરની સાઈડ અંદાજે 25,000 સુધીના લેવલો ઉપરની બાજુ એટલે 125-150 પોઈન્ટની મૂવમેન્ટ તમને મળે તેવી સંભાવના વધારે લાગે છે. અને નીચેની બાજુ જો આપણે એસએલ રાખવો છે તો આ જે કેન્ડલ છે રેડ કેન્ડલ, આનો લો દેખાય છે 733. 733થી જેટલા નજીકથી તમે બાય કરો તેટલાથી તમારો એસએલ ટૂંકો થશે અને ઉપરની ટ્રેડ સાઈડનો ટ્રેડ સારો બનશે. અને જો વચ્ચોવચ એટલે કે અહીંયા આગળ એક્ઝેક્ટ 800 આસપાસ ખુલે છે તો ત્યાંથી પણ ટ્રેડ કરી શકાય, પણ નીચે આવે તો ત્યાંથી વધારે ઉપરની સાઈડનો ઝોક રાખવો જોઈએ એવી મારું માનવું છે. સાથે સાથે માનો કે અહીંયાથી સીધું અપસાઇડ, આ ગઈકાલે જે બજાર શુક્રવારે છે તો એ બજાર અહીંયા ક્યાંક ક્લોઝ થયેલું છે, તો અહીંયાથી માનો કે આપણે ફરીથી એક બીજી કેન્ડલ દોરવાનો ટ્રાય કરીએ કે અહીંયાથી જો એક કેન્ડલ બને છે તો બની શકે કે આ જે રેડ કેન્ડલ છે ને એટલી ને એટલી સાઇઝની અથવા તો એનાથી એક મોટી, હજી પણ થોડીક મોટી અને અહીંયા સુધીની એક કેન્ડલ બને તેવી સંભાવના વધારે દેખાય છે. ફરીથી એક કેન્ડલ બનાવીને તમને બતાવું એ આવી રીતની. કારણ કે માર્કેટ અને તેના એનાલિસ્ટો દરેક રિઝલ્ટને કેવી રીતે જોવે છે, કારણ કે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં પ્રમાણસર ડિપોઝિટ પણ સારી આવી છે, નફા પણ સારા આવ્યા છે. સામે એનપીએ થોડા ઘણા વધ્યા પણ છે, પણ એ એનપીએ થોડા વધશે તેવી સંભાવના પહેલેથી દેખાતી હતી. તો એ પોઝિટિવ સિનારીઓના હિસાબે જો અહીંયાથી જ માર્કેટ ઉપર લેવા માંડે તો સારી એવી 250-300 પોઈન્ટની, અને માની લો એક એગ્રેસિવ ઉદાહરણ લઈએ આપણે કે માની લો કે કાલે આનાથી પણ મોટી કેન્ડલ બનાવે છે અને માર્કેટ આની ઉપર નીકળી જાય છે 225-30ની ઉપર, જો આવતીકાલે ક્લોઝિંગ આપે છે તો એ ક્લોઝિંગ વખતે તમારે ચોક્કસ માની લેવું જોઈએ કે અહીંયાથી માર્કેટ ઉપરની સારી અને મોટી જર્ની પસાર કરશે. મારી દૃષ્ટિએ આશા રાખું છું કે નિફ્ટીને કેવી રીતે આવતીકાલે ટ્રેડ કરવી અને આવનારા દિવસોમાં ટ્રેડ કરવી એના આખા એનાલિસિસની હું સમજણ તમને આપી શક્યો છું. જો 800 કે તેનાથી નીચે ખુલે છે અને પ્રાઇસ એક્શન સારી કેન્ડલો બનાવે અને ઉપરની બાજુ નીકળવાનો પ્રયત્ન કરે છે તો ઉપરની બાજુનો ટ્રેડ કરવો જોઈએ. અને અહીંયા જ ઓપન થાય છે અને અહીંયાથી જો ઉપર બાજુ નીકળવાનો પ્રયત્ન કરે છે
તો ઉપરની બાજુનું ટ્રેડિંગ કરવું જોઈએ. અને જો 225-30ની ઉપર 25,225-30ની વાત થાય છે, એની ઉપર જો નિફ્ટી ક્લોઝિંગ આપતી દેખાય છે 3 વાગ્યા પછી, તો આવનારા દિવસોમાં સારા એવા ઉપરની બાજુના ટ્રેડ જોવા મળે. આ વાત થઈ આપણી ઉપરની. માની લો કે કાલે નિફ્ટી નેગેટિવ ખુલે છે તો તે પણ બની શકે છે. જો અહીંયાથી હાઈલી નેગેટિવ ખુલે અને 800ની નીચે જ સીધી ખુલે તો તમારે એક વખત 750-60નો ઝોન તૂટે એની રાહ જોવી જોઈએ. પણ જો એ તૂટશે તો આવનારા દિવસોમાં 24,500 અને એનાથી પણ નીચેના લેવલો ચોક્કસ જોવા મળે એવું લાગે છે. તો નિફ્ટી અહીંયાથી વીક થઈ જશે, સારી એવી વીક થઈ જશે. આવું શું કામ આપણે કહી રહ્યા છીએ? તો સાથે બેંક નિફ્ટીનો ચાર્ટ આપણે ઓપન કરીએ. બેંક નિફ્ટીના ચાર્ટમાં જો કાલની કેન્ડલ, આવતીકાલની કેન્ડલ જો આ ગ્રીન ન બને, જે આપણે હમણાં દોરવાનો પ્રયત્ન કર્યો, અહીંયા આગળ જો સારી એવી કેન્ડલ આવી ગ્રીન ના બને, રિઝલ્ટ સારા છે તેને આધીન, અથવા તો આવી રીતની કોઈ કેન્ડલ ના બને, તો બેંક નિફ્ટી અહીંયાથી વધારે ખરાબ થઈ શકે છે. માની લો કે રિઝલ્ટ પ્રમાણસર થોડા ઠીકઠાક સારા આવ્યા છે, પણ છતાં માર્કેટ એને અપ્રિશિએટ નથી કરતું અને માર્કેટ એને નેગેટિવ લે છે અને રેડ કલરની કોઈ મોટી કેન્ડલ અહીંયા બનાવે છે, આટલી અથવા આનાથી નીચેની, તો આવનારા દિવસોમાં સારી ડાઉનસાઇડ નીચેની બાજુ શરૂ થઈ જાય તેવી સંભાવના બહુ વધારે લાગે છે. આની સંભાવના અત્યારે હાલ બંને બાજુની, પોઝિટિવ અને નેગેટિવ બંને બાજુની 50-50% સંભાવના હોય એવું લાગે છે. તો એ પ્રમાણે આવતીકાલે માની લો કે કાલ તમે કોઈ ટ્રેડ જ નથી કરતા, આવતીકાલનો આખો દિવસ પસાર થવા દો છો અને ત્યાર પછીથી ડાઉનસાઇડ અથવા અપસાઇડ, એટલે કે ઉપરની બાજુ 25,000 નિફ્ટીની વાત કરીએ તો 25,230નો જે ઝોન છે તે, અથવા તો નીચેની બાજુ 24,700નો આ જે ઝોન છે એ તોડી નાખે તો એ પછીથી, અથવા તો 24,500, આ એક વખત રેન્જ, આ જે રેન્જ ચાલી રહી છે વીકલી ટાઈમ ફ્રેમમાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આ જે રેન્જ ચાલી રહી છે ને, આની એક વખત બહાર નીકળે ને આ બાજુ અથવા આ બાજુ, ત્યારે આપણને ટ્રેડ કરવાની વધારે મજા આવે. આ ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ અહીંયાથી થોડો ચેન્જ થશે, પણ ત્યારબાદ પણ આ લેવલો આપણે જોવા રહેશે. તો એક ક્લિયર ટ્રેન્ડ મળે ત્યાર પછીથી નિફ્ટીમાં ટ્રેડ કરવાની વધારે મજા આવશે એવું લાગી રહ્યું છે. મિત્રો, સ્ટોક માર્કેટમાં છે ને, તમે બધા કદાચ બીજી ચેનલો સાથે પણ જોડાયા હશો અને ત્યાં કંઈકનું કંઈક કદાચ જોતા હશો. મારી દૃષ્ટિએ મારો જે અનુભવ છે, ભૂતકાળમાં હું પણ જ્યારે બિગિનર સ્ટેજમાં હતો, શરૂઆત કરતો હતો, ત્યારે બહુ બધા લોકોને સાંભળતો, જોતો, ત્યારે છે ને મિત્રો, બધા તમારી હાલત કેવી થાય છે ખબર છે? કંઈક આવી થાય છે. આ એક ચાર્ટ છે, એની પાછળ પ્રાઇઝ એક્શન છે, પણ એની કરતાં ઇન્ડિકેટર એટલા બધા લાગી ગયા છે ને કે પાછળ શું ચાલી રહ્યું છે એ કાંઈ દેખાતું નથી સ્પષ્ટ. આ તમે જોઈ શકશો, આ જે એક ચાર્ટ હું આ તમને એક ડ્રોઈંગથી બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ પાછળ અહીંયા કેન્ડલ્સ છે, કેન્ડલ્સ તો ક્યાંય દેખાતી જ નથી, એની ઉપર ઇન્ડિકેટર એટલા લાગી ગયા છે. આપણા બધાનું મન બુદ્ધિ પણ કંઈક આવું જ છે કે આપણે જ્યારે સ્ટોક માર્કેટ કે કોઈ પણ એક જગ્યાએ પોતાની પૂરી આવડત કે સૂઝબૂઝ ન હોય, કોઈ બીજાના ઉપર આધારિત હોઈએ, અને તેવા સમય દરમિયાન જો તમે બહુ બધા લોકોને સાંભળતા હશો, જોતા હશો કે એમને ફોલો કરતા હશો ને, તો આજે મેં તમને ચાર્ટ જે ઇમેજ બતાવીને તેના જેવી કંઈક સ્થિતિ લગભગ બધાની થતી હોય છે કે આપણે કઈ બાજુ જઈશું, ક્યાં જઈશું, કઈ દિશામાં જઈશું ને તે કાંઈ સૂચતું નથી. મારી દૃષ્ટિએ જે પણ જગ્યાએ જોડાઓ ત્યાં એકાદ બે જગ્યાએ સારી રીતે ફોલો કરો, કારણ કે આ સ્ટોક માર્કેટનો જે વ્યવસાય છે તે ડરનો વ્યવસાય છે. ત્યાં આગળ તમે જોતા હશો કે ઘણા બધા લોકો લગ્નની બાધાઓ રાખે, કેટલાક લોકો બાળકો, સંતાન થવાની બાધાઓ રાખે, અને મોટાભાગના લોકો પૈસા, કીર્તિ અને બહુ મોટી સમૃદ્ધિ થાય ને એના માટે ક્યાંય ને ક્યાંય બાધા આખડી, ભૂવા ભોપા કે કંઈ ને કંઈ જોતા રહેતા હોય છે. તો આવા સમયે શેરબજારની દુનિયા છે ને, તેમાં પણ યુટ્યુબ ચેનલ ઉપર અસંખ્ય એડવાઇઝર્સ છે, અસંખ્ય ચેનલો છે, જ્યાં આગળ ક્યાં આગળ કેટલી સાચી, સારી અને અર્થપૂર્ણ માહિતી મળે છે ને, આ ઘણો મોટો પ્રશ્નાર્થ છે. તો આશા રાખું છું તમે બધા યોગ્ય જગ્યાએ જોડાશો.
તમને જો આ ચેનલ ગમતી હોય, અમારા વિડીયો, અમારું નોલેજ, અમારા જે લેવલ અને કામ કરવાની પદ્ધતિ, સાયકોલોજી છે, જે